નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક નાનકડું ગામમાં એક સાધુ રહેતા હતા અને સાધુની પાસે કોણ હતું ખબર છે? એની પાસે એક હાથી હતો, કાળો હાથી. તો કેટલો મોટો ને જાડો, એની સૂંઢ હલાવે ને આખો દિવસ સાધુ મહારાજની ભેગા જ રહીએ. સાધુને હાથી બહુ વાલો, થોડીક વારે એને અલગ ન કરે. સાધુ રોજ સવારે છે ને એની મઢુલીથી નદીએ જાય, સ્નાન કરે, પૂજા કરે અને પાછા નદીથી મઢુલીએ આવે. હાથીને સાથે લઈ જાય. હાથીભાઈ તો મોજ કરતાં કરતાં સૂંઢ હલાવતા આગળ જાય અને સાધુ મહારાજ પાછળ. હવે મઢુલીથી નદી સુધીનો જે રસ્તો હતો ને, એમાં રસ્તામાં એક દરજીની દુકાન હતી. રોજ દરજી શું કરે ખબર છે? હાથીભાઈને સૂંઢમાં લાડુ આપે. હાથીને તો બહુ ભાવે. એ તો આમ સૂંઢ લાંબી કરે, દરજી તો એને લાડુ આપે અને સૂંઢમાંથી ખાઈ જાય. પછી શું કરે ખબર છે? જ્યારે ત્યાંથી નદીથી પાછો એને મઢુલીએ જતા હોય ને, ત્યારે હાથીભાઈ એક કમળનું મસ્ત મજાનું ફૂલ લઈ આવે અને રોજ દરજીને આપે. આનો રોજનો ક્રમ હતો. દરજી લાડુ આપે અને હાથીભાઈ એને ફૂલ આપે. એક દિવસ દરજીને એમ થયું, આજે મજાક કરું. હાથીને તો એમ જ છે કે હું રોજ લાડુ આપું છું. એણે શું કર્યું ખબર છે? હાથમાં એક સોય પણ રાખી હતી. હાથીને લાડુ આપ્યો, પણ ભેગી ઓલી સોય હતી ને, એ સહેજ આમ ખૂંચાડી દીધી. તો હાથીને વાગ્યું. એ સમજી ગયો. લાડુ ખાઈ લીધો, કાંઈ બોલ્યો નહીં અને એને વાગ્યું હતું, સોય વાગી હતી. એને સમજાઈ ગયું કે આજે દરજીએ મારી મસ્કરી કરી છે, હું એને જોઈ લઈશ. હવે રિટર્નમાં શું નિયમ હતો? રોજ ફૂલ આપતા. હાથીભાઈ તો ફૂલ લીધું સૂંઢમાં, પણ એની પહેલાં શું કર્યું ખબર છે? સૂંઢમાં પહેલાં આટલું બધું પાણી ભરી લીધું. પાણી ભરી અને પછી ફૂલ રાખ્યું. દરજીની દુકાન આવી એટલે હાથીએ સૂંઢ લાંબી કરી. એના સૂંઢમાં તો ફૂલ જોયું, કારણ કે રોજ દરજી લેતો, એટલે દરજીએ તો આમ સૂંઢમાંથી ફૂલ લીધું. પણ જેવું ફૂલ લીધું ત્યાં તો હાથીભાઈ આમ સૂંઢમાં પાણી હતું ને, એ આખું એની ઉપર ઉડાડ્યું. હવે એની દુકાનમાં તો શું હોય? નવા કપડાં હોય, બધી વસ્તુ પડી હોય. પોતે આખા ભીના, પોતાના નવા કપડાંય બધા ભીના થઈ ગયા. એ સમજી ગયો કે આજે મેં એની મસ્કરી કરી હતી ને, એટલે એણે મારું આટલું બધું પાણી ઉડાડીને મારી એ મજાક કરી. એને ખબર પડી ગઈ. એણે સોરી કીધું અને કીધું કે નેક્સ્ટ ટાઈમથી આવી મસ્કરી કોઈ દિવસ નહીં કરું. બીજા દિવસે એણે લાડુ આપ્યો પ્રેમથી અને હાથીભાઈએ એને ફૂલ આપ્યું. જો મજાક કરાય, દોસ્તી થઈ ગઈ. ક્યારેક મજાક કરી બરાબર છે, પણ મજાકની એવી લિમિટ રાખવાની કે ક્યારેય સામેવાળાને ઈજા પહોંચે એવું નહીં, એને અતિશય ખરાબ લાગે એવી મજાક ન હોવી જોઈએ. નહીં તો શું થાય? પછી હાથીભાઈની જેમ આટલું બધું સૂંઢમાં પાણી લઈને કોઈ આપણને વધારે હેરાન કરે. મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું, સબસ્ક્રાઈબ કરશું. પણ બધુંય કરતાં મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું અને મજાક લિમિટમાં કરશું. બાય, ટેક કેર.